ધ્રુવીભવન એટલે પોલરાઇઝેશન. અને સાદી ભાષામાં મર્યાદામાં રહેવું, રાખવું. તો એમાં ખાસ ધ્યાનથી આપણી પાસે જે ઉદ્ગમમાંથી આવતો પ્રકાશ છે, ધારો કે આપણે લાઇટમાંથી અત્યારે આવતો પ્રકાશ છે તમારી આજુબાજુમાંથી, એ લાઇટમાંથી આવતો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને વિદ્યુત ચુંબકીય તરંગ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો એક જ સમયે એક સાથે 90 ડિગ્રીના ખૂણા પર કામ કરે, જે આપણે ચેપ્ટર નંબર 8માં ભણી ગયા હતા. એક જ સમયે એક સાથે 90 એંગલ પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો કામ કરે. એમાં આપણે જે પ્રકાશને જાણવાનું છે વિદ્યુત ક્ષેત્રના દોલનોને અનુલક્ષીને જાણવાનો છે. જેમાં અત્યારે ઉદ્ગમમાંથી જે આવતો પ્રકાશ છે એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો માધ્યમમાં અસ્તવ્યસ્ત થાય. તો આ વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો માધ્યમમાં અસ્તવ્યસ્ત થાય એટલે કોઈ ઉદ્ગમ છે ત્યાંથી નીકળતો પ્રકાશમાં જે વિદ્યુત ભાર છે એ આ દિશામાં દોલન કરી શકે, અથવા આ દિશામાં દોલન કરે, અથવા આ દિશામાં દોલન કરે, અથવા આ દિશામાં દોલન કરે. આ અસ્તવ્યસ્ત દોલન છે. આવું જે પ્રકાશનું જૂથ છે, તરંગનું જૂથ, આવું જે પ્રકાશના તરંગો છે તેને કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ. કેવો પ્રકાશ? અધ્રુવીભૂત પ્રકાશ એટલે માધ્યમમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો વાળો પ્રકાશ જે ઉદ્ગમમાંથી નીકળે. આપણે તેને પોલરાઇઝેશન એટલે મર્યાદામાં રાખવાનો છે. મર્યાદામાં રાખવાનો એટલે આને આપણે એવી પ્રક્રિયા કરીએ કે જેમાં એક જ દિશામાં દોલન થતા હોય, બાકીના બધા જ દોલનો અમુક પ્રક્રિયા દ્વારા શોષાઈ જાય અથવા બંધ થાય અથવા એની ઉર્જા ઓછી થઈ જાય. તો આ અધ્રુવીભૂત પ્રકાશ, આ અધ્રુવીભૂત પ્રકાશ છે, આ ધ્રુવીભૂત પ્રકાશ. તો અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની જે ઘટના છે એને ધ્રુવીભવન કહેવાય. અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને કહેવાય ધ્રુવીભવન. અને આના માટે તમારે માર્ગમાં એક ટુર્મેલિનની સ્ફટિકનો એક પ્લેટ, ટુર્મેલિન સ્ફટિકની એક પ્લેટ મૂકવાની હોય છે. માલસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવી વાત કરી. માલસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવી વાત કરી કે ભાઈ અધ્રુવીભૂત પ્રકાશ હોય એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવો છે. એટલે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતો પ્રકાશ છે અને એક જ દિશામાં સદિશના દોલનો સમજવા છે, તો એની વચ્ચે આ રીતે એક ધ્રુવીભૂત પ્લેટ એટલે ટુર્મેલિન પ્લેટ મૂકવી પડે. એમાં આ ટુર્મેલિન પ્લેટની મોટી અક્ષ છે એને આપણે દગ અક્ષ કહીશું. અને આ પ્રકાશ આમાંથી જ્યારે ગળાઈને બહાર આવે, આ પ્રકાશ આમાંથી પાસ આઉટ થઈને બહાર આવે ત્યારે આ દગ અક્ષને સમાંતર કિરણ જ બહાર જાય. બાકી દગ અક્ષ સાથે બીજો કોઈ પણ થીટા ધરાવતો કિરણ છે એ એની અંદર શોષાઈ જાય. એટલે દગ અક્ષને સમાંતર કિરણ, દગ અક્ષ આમ છે એટલે દગ અક્ષને સમાંતર કિરણ આ એક જ વધી. બાકી કોઈ પણ થીટા ધરાવતું કિરણ છે, કોઈ પણ થીટા ધરાવતું કિરણ છે એ બધા જ
થીટા ધરાવતા કિરણોની તીવ્રતા આ દગક્ષની તીવ્રતા કરતાં ખૂબ જ ઓછી થાય છે. એટલે અહીંથી જે પ્રકાશ જાય છે એની તીવ્રતા I0 કહીએ છીએ, અને અહીંયા જે પ્રકાશની તીવ્રતા જાય છે એ I મળે છે. એ I કયા સૂત્રને ફોલો કરે છે? સાબિતી છે, પણ સાબિતીની જરૂર નથી. આપણે સૂત્ર યાદ રાખીશું, I0 cos સ્ક્વેર થીટા. એટલે અહીંથી જે કિરણો I0 તીવ્રતાવાળા અહીંથી પાસ આઉટ થઈને બહાર જાય છે તો એ cos સ્ક્વેર થીટાના સમપ્રમાણમાં કામ કરે. રેડી? તો અહીંયા જે ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે જે પ્રકાશની તીવ્રતા છે એ I0 cos સ્ક્વેર થીટા પ્રમાણે ચેન્જ થાય છે. આ સૂત્ર યાદ રાખજો. આને કહેવાય માલસના નિયમનું સૂત્ર, માલસનું સૂત્ર, જે તમારે આ વખતે કોર્સમાં કટ છે, પણ આપણે ચલાવી દઈએ છીએ, ક્યાંક કામ લાગે તો નાનો મોટો. રેડી? જેમાં આ થીટાની કિંમત 0 ડિગ્રી અથવા 80 ડિગ્રી, 180 ડિગ્રી હોય તો આ I તમને મહત્તમ મળે I0 જેટલો. I તમને મહત્તમ મળે I0 જેટલો. cos થીટા છે એટલે cos 0 1 અને cos સ્ક્વેર થીટા 180 મૂકો તો -1નું સ્ક્વેર એટલે +1. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આ દિશાના તરંગોની તીવ્રતા તમને વધારે મળશે. બેઝિકલી આટલું જ છે, આમાં બીજું કશું છે નહીં. થીટા બરાબર 90 to 70 હોય તો I0ની કિંમત cos થીટા પ્રમાણે 0 મળે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. cos થીટા પ્રમાણે કેવી મળે? તમને 0 મળે. રેડી? તો એક પોઈન્ટ આ આપણી પાસે છે. બીજો પોઈન્ટ, એના પછીનો બીજો પોઈન્ટ છે બ્રુસ્ટરનો નિયમ. એના પછીનો ટોપિક છે બ્રુસ્ટરનો નિયમ. હવે બ્રુસ્ટરના નિયમમાં થાય છે શું? તો જ્યારે આપણે આગળ વાત કરી હતી કે જ્યારે કોઈ પરાવર્તક સપાટી પરથી અથવા વક્રીભૂત સપાટી પરથી કિરણ ત્રાંસુ જ્યારે આપવા થાય છે ત્યારે વક્રીભવન તો થાય જ છે, સમજી લો. થીટા સાપેક્ષે વક્રીભવન તો થાય જ છે. આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ. રેડી? પણ આ પારદર્શક સપાટી પરથી પરાવર્તિત કિરણ, આ પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે તલધ્રુવીભૂત થાય. તલધ્રુવીભૂત એટલે ધ્રુવીભૂત, અને તલધ્રુવીભૂત પ્રકાશમાં કહેવાય. તલધ્રુવીભૂત થાય ત્યારે આપાત કોણ અને આ ધ્રુવીભવન કોણ, એટલે આ બંને, અને I કહીએ છીએ અને થીટા P કહીએ છીએ. રેડી? એનું મૂલ્ય પારદર્શક પદાર્થના વક્રીભવનાંક જેટલું હોય. એટલે n = tan થીટા P. n = tan થીટા P. tan થીટા P એટલે પરાવર્તન કોણ. આપણે એને આ ભાષામાં ધ્રુવીભવન કોણ કહીશું. ખરેખર પરાવર્તન કોણ ક્યારે કહેવાય? કે આ પારદર્શક સપાટી ના હોય ત્યારે. અહીંયા આપણે પારદર્શક સપાટી લઈએ છીએ એટલે આને ધ્રુવીભૂત કોણ અથવા તલ ધ્રુવીભૂત કોણ કહેવાય. થીટા P, એંગલ ઓફ પોલરાઇઝેશન, એંગલ ઓફ પોલરાઇઝેશન. રેડી? તો n = tan થીટા P. અને આ લગભગ ઘટના ક્રાંતિ કોણના ટોપિકમાં જે હતું પૂર્ણ આંતરિક પરાવર્તન, sin C = 1/n. આ બે સૂત્રને તમે એક સાથે કનેક્ટ કરી શકો છો. બે સૂત્રને તમે એક સાથે કનેક્ટ કરીને એક નવી શોર્ટકટ બનાવી શકો છો. રેડી? તો આ છે તમારા ધ્રુવીભવનની વાત. આટલો ટોપિક તમારો ધ્રુવીભવનનો ટોપિક હતો, જે આપણે લાસ્ટ ટાઈમ બાકી હતો એની આપણે આજે ચર્ચા કરી. ચેપ્ટર નંબર 10, તરંગ પ્રકાશશાસ્ત્ર. રેડી?
તો ખાસ ધ્યાનથી ધ્રુવીભૂત કિરણ માટે આ રીતે આપણે સેટ કરી શકાય. ઓકે, હવે પછીનો જે તમારો ટોપિક છે એ આપણે આને અનુલક્ષીને દાખલા ચેક કરવાના છે આપણે. તો ગતિકરણથી શરૂઆત કરીશું આપણે. એને અનુલક્ષીને દાખલા સોલ્વ કરીશું ધીરે ધીરે. રેડી? એમાં જે આપણે કામના સૂત્ર છે 3 એ ખાલી ફરીથી રિપીટ કરીને લખી નાખીએ છીએ, જેથી કરીને આપણે ફરીથી તકલીફ ન પડે. પહેલું છે કળા તફાવત. ફાઈ બરાબર kx. ફાઈ એટલે કળા તફાવત અને x એટલે પદ તફાવત. રેડી? અને k એટલે 2π/λ. k એટલે 2π/λ. બીજો છે સમય તફાવત. તો ફાઈ બરાબર ωt. તો આ છે કળા તફાવત, આ છે સમય તફાવત તો કે સમય કહો, અને આ છે 2π/t. પછી ગતિકરણ માટે બે શરત. એક સહાયક ગતિકરણ માટે. સહાયક માટે કળા તફાવત અને પદ તફાવત. તો કળા તફાવતનું સૂત્ર આપણી પાસે છે 2nπ અને પદ તફાવતનું સૂત્ર છે આપણી પાસે nλ. વિનાશક ગતિકરણની શરતમાં એક કળા તફાવતનું સૂત્ર છે આપણી પાસે 2n - 1 × π અને પદ તફાવતનું સૂત્ર છે આપણી પાસે 2n - 1 × λ/2. આ બે સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાના છે. ઓકે, બીજો પાઠ. ગતિકરણ દરમિયાન જે બિંદુએ પ્રકાશ ભેગો થાય છે એ બિંદુએ પ્રકાશની તીવ્રતા IP, પી બિંદુએ પ્રકાશની તીવ્રતા, એના આપણે 4-5 સૂત્ર લખેલા હતા. એને જરા આ રીતે સેટ કરીએ. આ 4-5 સૂત્ર છે એ આપણે જરા યાદ રાખવાના રહેશે. એની પછીનો ટોપિક છે યજ્ઞના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. અપ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે λD/t અને શલાકાની પહોળાઈ β = x⁴/2 = λD/2d. રેડી? આપણે વાત કરી હતી કે જ્યારે બે કિરણ એકબીજા પર સંપાત થાય ત્યારે શોર્ટ ટોપિક યાદ રાખવાનો છે nλ = અચળ, એટલે કે n1 λ1 = n2 λ2. આને ફોલો કરવાનો. રેડી? અને યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જ્યારે પ્રકાશ ગતિ કરતો હોય અને માર્ગમાં ટી પ્લેટની જાડાઈ હોય તો એના માટે પદ તફાવતનું સૂત્ર R2 - R1 = xd/d = n - 1 × t. આમાંથી xને સૂત્ર કરતા બનાવો તો d/d n - 1 × t. તો પદ તફાવત બદલાઈ જશે. આમાંથી ટીને સૂત્ર કરતા બનાવો તો પ્લેટની તમને જાડાઈ મળશે. ટીને સૂત્ર કરતા બનાવો તો તમને મળશે પ્લેટની જાડાઈ. ઓકે, તો આ રીતનો ટોપિક છે આપણી પાસે. આની આપણે જરા ચર્ચા કરીશું. ચાલો.
બે પ્રકાશના તરંગ ઉદ્ગમ માટે પહેલાનું સ્થાનાંતરનું સૂત્ર છે E બરાબર 4 sin ઓમેગા ટી અને બીજાનું સૂત્ર છે 3 sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 અને ઓમેગા ટી છે એમાં પ્લસ 5 બરાબર 0 પણ લખી શકો છો, એમાં કોઈ લાંબો ફેર નથી. તો આપણે મેળવવું છે આ બંને તરંગોનો પરિણામી કંપ વિસ્તાર. ગયા વખતે સૂત્રની ચર્ચા કરી હતી. તીવ્રતા તમારી સદિશ રાશિ છે, કંપ વિસ્તાર તમારું સદિશ છે, તો એનો E ઇઝ ઇક્વલ ટુ પરિણામી કંપ વિસ્તાર માટે આપણને ખબર છે સૂત્ર E1 સ્ક્વેર E2 સ્ક્વેર 2E1 E2 cos થીટા આપત કળા તફાવત. રેડી? અહીંયા પાઈ બાય 2 છે, અહીંયા 0 છે, એટલે પાઈ બાય 2 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. રેડી? તો cos થીટા થીટા બરાબર પાઈ બાય 2 મૂકી દો એટલે આ પદ આખું 0 થઈ જશે. તો વધશે શું આપણી પાસે? E1 એટલે આને આપણે E1 કહીશું, આને આપણે E2 કહીશું. તો 4 સ્ક્વેર 3 સ્ક્વેર વત્તા 0, તો જવાબ આવે 5. તો પરિણામી કંપ વિસ્તાર આપણને આ રીતે 5 જેવો મળે. પરિણામી કંપ વિસ્તાર આપણને શું મળે? આવો 5 જેવો. એક પોઈન્ટ આ છે. બેઝિકથી શરૂ કરીએ છીએ એટલે ખાસ નાના મોટા MCQને સાથે લઈને જઈશું, જેને કારણે કોઈ આગળ ડિફિકલ્ટી ન રહે. હવે બે વિદ્યુત ચુંબકીય તરંગો છે. કોઈ એક ક્ષણ 0 0 અને 1 અને -1 0 અને 1 ના સ્થાનાંતરો ઉત્પન્ન કરે છે. તો આ બિંદુએ પરિણામી તીવ્રતા રેડી? તો આમાં ફેઝરની રીતથી સ્થાનાંતરોના સદિશ સરવાળા તરીકે વાત કરીએ તો 0 0 અને 1 -1 0 અને 1, તો E બરાબર તમને મળે -1 0 અને 2. રેડી? આના સ્ક્વેર કરી નાખો, રૂટ કરી નાખો, તો E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 0 અને 2 નો સ્ક્વેર, એટલે આપણને જવાબ મળે છે -1 નો સ્ક્વેર વત્તા 0 નો સ્ક્વેર વત્તા 2 નો સ્ક્વેર. આ તમને મળી અદિશ કિંમત, આનું મૂલ્ય મળી પરિણામી સ્થાનાંતર. રેડી? પણ આપણને ખબર છે તીવ્રતા એ કંપ વિસ્તાર તો સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં છે. રેડી? તો E નો વર્ગ એટલે 5, 5 નો વર્ગ એટલે 25. તો આ બિંદુએ પરિણામી તીવ્રતા જ્યારે સમીકરણ વગર આપે, સ્થાનાંતરો સમીકરણ વગર આપે, સમીકરણ સાથે આપે તો કળા તફાવત આ રીતે લેવાનું, અને સમીકરણ વગર આવી રીતે યામ પદ્ધતિમાં સેટ કરો તો આ રીતે સેટ કરવાનું. ખાસ ભૂલાય નહીં. રેડી? ઓકે. યંગના પ્રયોગમાં P બિંદુ આગળ 5મા ક્રમની અપ્રકાશિત શલાકા રચાય છે. યંગના પ્રયોગમાં P બિંદુ આગળ 5મા ક્રમની અપ્રકાશિત શલાકા રચાય છે. તો ઉદ્ગમથી P બિંદુ આગળ પદ તફાવત કેટલો? તો આપણને ખબર છે કે અપ્રકાશિત શલાકા માટે પદ તફાવતનું સૂત્ર 2n - 1 λ/2 છે. જ્યાં n બરાબર 5મા ક્રમની વાત છે તો n બરાબર 5 મૂકી દો. તો જવાબ આવે તમારો 9 λ/2. પ્રકાશની તરંગ લંબાઈ આપી નથી તો તરંગ લંબાઈને લેમડા તરીકે રહેવા દેવાની. તરંગ લંબાઈમાં કોઈ ચેન્જ કરવાનું નથી.
આગળ યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર 0.01 સેન્ટીમીટર છે. મધ્યસ્થ પ્રકાશિત સલાકાના મધ્યબિંદુથી પાંચમી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત સલાકા વચ્ચેના અંતર. તો મધ્યસ્થ સલાકાથી પાંચમી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત સલાકાઓનું અંતર, ખાલી જગ્યા. રેડી? પાંચમી પ્રકાશિત સલાકા, તો આપણે x બાર ફાઈ ઇઝ ઇક્વલ ટુ એના પર તફાવતનું સૂત્ર છે n લેમ્બડા બાય ડી, એટલે ફાઈ લેમ્બડા બાય ડી. અપ્રકાશિત માટે વાત કરું છે તો x ડેશ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્બડા ડી બાય ડી. રેડી? તો જવાબ આવે 9 બાય 2 લેમ્બડા ડી બાય ડી. હવે આ લેમ્બડા ડી બાય ડી, એ ક્રમિક સલાકા વચ્ચેનું અંતર કહીએ. લેમ્બડા ડી બાય ડીને ક્રમિક સલાકા વચ્ચેનું અંતર કહીએ એટલે આપણને 5 ઇન્ટુ એક્સ બાર કહીશું. ક્રમિક સલાકા વચ્ચેનું અંતર એક્સ બાર, તો 5 ઇન્ટુ 0.01 સેન્ટીમીટર, એટલે જવાબ આવે તમારો 0.050 સેન્ટીમીટર. અહીંયા પણ આપણે 9 બાય 2 ઇન્ટુ એક્સ બાર કહીશું, તો 9 બાય 2 0.01 સેન્ટીમીટર. તો અહીંયા જવાબ આવે 0.045 સેન્ટીમીટર. બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર આપેલું છે અને પાંચમી પ્રકાશિત ને પાંચમી અપ્રકાશિત, તો એની ખાલી કન્ડિશન જ લખવાની છે. તમારે કન્ડિશન જ લખવાની છે. રેડી? તો જે પ્રમાણે સલાકાના ક્રમ આપેલા હોય એ પ્રમાણે તમારે એને સેટ કરવાના થાય. સલાકાના ક્રમ પ્રમાણે તમારે સેટ કરવાના. યંગના પ્રયોગમાં પાંચમી પ્રકાશિત અને ત્રીજી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે પાંચમી પ્રકાશિત સલાકાને આપણે x5 કહીશું અને ત્રીજી પ્રકાશિત સલાકાને આપણે x3 કહીશું. એની વચ્ચેનું અંતર આપણે સેટ કરવું છે. તો પાંચમી પ્રકાશિત સલાકા એટલે x5 બરાબર n લેમ્બડા બાય 2d તરીકે લખી. પાંચમી અપ્રકાશિત છે અને ત્રીજી પ્રકાશિત છે, તો 2n માઇનસ 1 લેમ્બડા બાય 2d, લેમ્બડા ડી બાય 2d. અને ત્રીજી પ્રકાશિત એટલે n લેમ્બડા બાય ડી. અહીંયા 5 લખી નાખો અને અહીંયા 3 લખી નાખો. તો x3નો જવાબ આવે તમારો 3 લેમ્બડા બાય ડી અને આનો જવાબ 5 દુ 10 માઇનસ 1 એટલે 9 લેમ્બડા બાય 2d. x5 અને x3. રેડી? આને જરા બાદબાકી કરીને સાદરૂપ આપી દઈએ તો x5 માઇનસ x3. જ્યારે બે આવી રીતે સલાકા વચ્ચેનું અંતર પૂછે એટલે બાદબાકી કરવાનું ભૂલાય નહીં. રેડી? તો આમાંથી આ બાદ કરો તો 9 બાય 2 માંથી 3 બાદ થશે, લેમ્બડા બાય ડી કોમન નીકળશે એટલે બચશે 3 લેમ્બડા બાય 2d. અને આને આપણે જો બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર કહી દઈએ x બાર, તો આ જવાબ આવે 3 બાય 2 x બાર. તો આ જવાબ આવે 3 બાય 2 x બાર.
બે વ્યતિકરણ તરંગોની તીવ્રતા 1:9 છે. તો તરંગનું વ્યતિકરણ થાય ત્યારે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચેનો ગુણોત્તર, મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચેનો ગુણોત્તર, મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચેનો ગુણોત્તર આપણે સેટ કરવાનો છે. આ તીવ્રતા નહીં હોય, આ કંપ વિસ્તાર હશે. અને કંપ વિસ્તાર તરીકે લેવાનું છે, ભૂલથી લખાઈ ગયું છે. તો એ મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા વચ્ચેનો ગુણોત્તર તમારે ખાસ ધ્યાન રાખવાનું, આઈ મેક્સિમમ અને આઈ મિનિમમ. જ્યારે આવી રીતે મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતા વચ્ચેનો ગુણોત્તર પૂછે તો કંપ વિસ્તારમાં આ રીતે સેટઅપ કરવાનું. આને A1 કહી દો, આને A2 કહી દો. ખાસ ધ્યાન. ઓકે, ના આ તીવ્રતા જ છે, તીવ્રતા જ છે. અને તીવ્રતા તરીકે લખજો. હા, કે રકમમાં ઊંધું લખ્યું છે અને સોલ્યુશનમાં લોચા છે. આપણે તીવ્રતા તરીકે લખો. આપણને ખબર છે કે કંપ વિસ્તાર અને તીવ્રતા વચ્ચેનો સંબંધ આ રીતે છે. તીવ્રતાનો ગુણોત્તર એટલે I1/I2, કંપ વિસ્તારનો ગુણોત્તર એટલે A1/A2². તો I1 એટલે 1 ને I2 એટલે 9. તીવ્રતા 1 અને 9 છે. તો A1/A2 સ્ક્વેર કાઢો એટલે આ બાજુ વર્ગમૂળ થાય, તો જવાબ આવે 1/3. તો A1 બરાબર 1 ને A2 બરાબર 3 લખાય. A1 બરાબર 1 અને A2 બરાબર શું લખાય? 3. તે પ્રમાણે સાદુરૂપ આપી દો. 1 + 3 1 - 3 નો સ્ક્વેર. સાદુરૂપ આપો તો જવાબ આવે 16/9, 16/4. જવાબ આવે 4/1. આઈ મેક્સિમમ ને આઈ મિનિમમ, મેક્સિમમ અને મિનિમમ. આ તીવ્રતાને અનુલક્ષીને લેવાનું છે, કંપ વિસ્તાર અનુલક્ષીને નથી લેવાનું, ખાસ ધ્યાનથી. ઓમ પરીખ, જેની પાસે ગુજસેટના જૂના વર્ષના 2011 થી 2019ના પેપર્સ હોય મને જરા સેન્ડ કરી આપજો ને, હોય તો. જેની પાસે ગુજસેટના પેપર હોય તો ચેપ્ટર નંબર 10 પત્યા પછી એનું સોલ્યુશન ચાલુ કરી દઈશું. છે કોઈની પાસે? આગળ, યંગના પ્રયોગમાં પડદાના કોઈ બિંદુ પર, કોઈ એક બિંદુ પર તરંગ પથની પથ લંબાઈ 100 સેમી છે અને 100.4 × 0.8 સેન્ટીમીટર છે અને પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ હોય. તો વ્યતિકરણ કેવા પ્રકારનું રચાશે? તો વ્યતિકરણનો પ્રકાર કેવો હશે જરા ચેક કરવાનો થાય. પદ તફાવતનું સૂત્ર છે આપણી પાસે n લેમ્બડા. પદ
તફાવત આપણને આપેલો છે 100 સેન્ટીમીટર અને બીજો છે 100.4 ટાઈમ્સ 08 સેન્ટીમીટર. રેડી? 100 સેન્ટીમીટરને સેટ કરીએ તો 100 ગુણ્યા 10⁻², મીટરમાં કરીએ તો n ઇન્ટુ તરંગ લંબાઈ છે, મીટરમાં લઈ જઈએ તો 10⁻10. રેડી? અને સેન્ટીમીટરમાં લઈ જઈએ તો 4000 છે ને, સેન્ટીમીટરમાં લઈ જઈએ તો ડાયરેક્ટ -5 થઈ જશે. રેડી? તો આ 100 સેન્ટીમીટર નહીં હોય, 1000 સેન્ટીમીટર હશે. 1000 સેન્ટીમીટર હોય તો તમને આ રીતે જવાબ મળે. તો આ તમારો થશે તફાવત છે ને, તો હવે એનો તફાવત પડશે 100 સેન્ટીમીટર અને આ 100.4 ટાઈમ્સ 0 ઇન્ટુ 8. રેડી? તો આ બેનો તફાવત લો તો 100.4 ટાઈમ્સ 0 ઇન્ટુ 8 - 100 સેન્ટીમીટર બરાબર n ઇન્ટુ 4 ઇન્ટુ 10⁻5 સેન્ટીમીટર. તો સેન્ટીમીટર એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. આનો તફાવત થશે 8 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટર, n ઇન્ટુ 4 ઇન્ટુ 10⁻5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર ગયા તો n બરાબર 8/4 એટલે 2. આ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે માટે સહાયક વ્યતિકરણ હોય અને અપૂર્ણાંક સંખ્યા હોય તો વિનાશક વ્યતિકરણ હોય, એવું તમારે યાદ રાખવાનું. અપૂર્ણાંકમાં વિનાશક અને પૂર્ણાંકમાં તમારી પાસે સહાયક વ્યતિકરણ હશે. રેડી? હજુ પણ વ્યતિકરણના ઘણા બધા દાખલા ગણવાના છે, તો એને આપણે આગળ ચેક કરીશું. આજના લેક્ચર સુધી નેક્સ્ટ ટાઈમ આગળ. ચાલો.